ઘણા લોકોનું સપનું હોય છે એરપોર્ટ પર કામ કરવાનું. જો આવું જ કોઈ સપનું તમે પણ જોયું છે તો તૈયાર થઈ જાઓ, કારણ કે એવિએશન સેક્ટરમાં એક એવી જ જબરજસ્ત જોબ ઓપોર્ચ્યુનિટી આવી છે જે કદાચ તમારા માટે જ બની હોય. ચાલો આની બધી જ વિગતો જાણીએ. એ ઉડતા પ્લેન, એ યુનિફોર્મ, એ આખી દુનિયા, એ બધું જોઈને રોમાંચ થાય છે, ખરું ને? તો વિચારો કે ત્યાં જ કામ કરવાની તક મળે તો કેવું લાગે? વેલ, આ હવે ખાલી સપનું નથી, હકીકત બની શકે છે. જી હા, તમે જે આ આંકડો જોઈ રહ્યા છો એ બિલકુલ સાચો છે. પૂરી 4103 જગ્યાઓ કસ્ટમર સર્વિસ એસોસિએટ એટલે કે CSA પદ માટે આટલી મોટી ભરતી, આ કોઈ નાની સૂની વાત નથી. ખરેખર એક જબરદસ્ત તક છે. તો આ ભરતી NII એવિએશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહી છે. ચાલો આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે આ તક શું છે અને આના માટે કેવી રીતે એપ્લાય કરી શકાય. ચાલો સૌથી પહેલા મુખ્ય વાતો પર એક નજર નાખી લઈએ. ભરતી કરનાર સંસ્થા છે NII એવિએશન સર્વિસીસ. પોસ્ટનું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટ. અને સૌથી સારી વાત શું છે ખબર છે? જોબ લોકેશન છે આખા ભારતના કોઈ પણ એરપોર્ટ પર. મતલબ કે એવિએશનમાં પગ મૂકવા માટે આ એકદમ પરફેક્ટ એન્ટ્રી લેવલ તક છે. ઓકે, તક તો બહુ મોટી છે, પણ હવે સૌથી અગત્યનો સવાલ, શું આપણે આ જોબ માટે લાયક છીએ? ચાલો ફટાફટ એલિજિબિલિટી એટલે કે યોગ્યતા ચેક કરી લઈએ. જુઓ, બહુ સીધી અને સરળ શરતો છે. ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ, શારીરિક રીતે ફિટ હોવું જરૂરી છે, ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ઓછામાં ઓછું 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. બસ. અને હા, એક ક્લીન કેરેક્ટર સર્ટિફિકેટ પણ જોઈશે. અને અહીંયા એક સૌથી સારી વાત છે, આ પોસ્ટ માટે ફક્ત 12મું પાસ હોવું જ જરૂરી છે. ગ્રેજ્યુએશનની કોઈ જરૂર નથી. જો તમે ગ્રેજ્યુએટ નથી તો પણ ચિંતા કરવાની કોઈ વાત નથી. આનો મતલબ એ છે કે ઘણા બધા યુવાનો આ તકનો ફાયદો ઉઠાવી શકે છે. આ તારીખ પર ખાસ ધ્યાન આપજો. તમારી ઉંમરની ગણતરી 1 જુલાઈ 2026ના આધારે કરવામાં આવશે. તો ફોર્મ ભરતા પહેલા એકવાર પાક્કું કરી લેજો કે તમારી ઉંમર આ લિમિટમાં બેસે છે કે નહીં. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. ફોર્મ કેવી રીતે ભરવું? એક વાત મગજમાં ફિટ કરી લેજો. આખી પ્રોસેસ ઓનલાઈન છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવું છું જેથી કોઈ ભૂલ ન થાય. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એમની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. પછી રજિસ્ટર કરો. અને હા, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એકદમ સાચો નાખજો. બધી અપડેટ્સ એના પર જ આવશે. પછી ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, ફી પે કરો. અને છેલ્લે સબમિટ કરતા પહેલા એકવાર નહીં 2 વાર બધું ચેક કરી લેજો, શાંતિથી. આ 2 વાત ગાંઠ બાંધી લેજો. 1, ફોર્મ ફક્ત અને ફક્ત ઓનલાઈન જ ભરાશે. અને બીજું, એકવાર સબમિટ બટન દબાવી દીધું પછી એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. એટલે જ કહું છું, ઉતાવળ બિલકુલ ન કરતા. ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો એ છે 400 રૂપિયા અને એના પર GST અલગથી લાગશે. અને હા, એ પણ યાદ રાખજો કે આ ફી નોન રિફંડેબલ છે, એટલે કે એ પાછી નહીં મળે. સારું, ફોર્મ તો ભરાઈ ગયું. હવે આગળ શું? સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થશે? તો જુઓ, મુખ્યત્વે 2 સ્ટેજ છે. પહેલું છે લેખિત પરીક્ષા અને બીજું છે પર્સનલ ઇન્ટરવ્યૂ. તો જે લેખિત પરીક્ષા છે એ 100 માર્ક્સની હશે. એમાં 4 મુખ્ય સેક્શન છે: જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ, ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, જનરલ ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ. આ 4 વિષય પર તમારે ફોકસ કરવાનું છે. પરીક્ષા વિશે થોડું વધુ જાણી લઈએ. ટોટલ 100 સવાલો હશે. પેપરનું લેવલ બહુ અઘરું નહીં હોય, લગભગ 10મા-12મા ધોરણના લેવલનું જ રહેશે. અને સૌથી બેસ્ટ વાત, કોઈ નેગેટિવ માર્કિંગ નથી. મતલબ કે તમે બિંદાસ બધા સવાલોના જવાબ આપી શકો છો. અને પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? ફક્ત 35%. જી હા, ઓછામાં ઓછા 35% માર્ક્સ લાવશો એટલે તમે પાસ ગણાશો. સારી તૈયારી સાથે આટલા માર્ક્સ લાવવા બહુ મોટી વાત નથી. હવે જે લોકો લેખિત પરીક્ષામાં પાસ થઈ જશે એમને બોલાવવામાં આવશે બીજા રાઉન્ડ માટે, જે છે પર્સનલ ઇન્ટરવ્યૂ. તમારું ફાઇનલ સિલેક્શન આ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંનેના પરફોર્મન્સ પર આધાર રાખશે. ચાલો માની લઈએ કે સિલેક્શન થઈ ગયું. તો પછી શું? હવે એ વાત કરીએ જે જાણવા માટે બધા ઉત્સુક હોય છે. પગાર કેટલો મળશે, ટ્રેનિંગ કેવી હશે અને આગળ ગ્રોથના ચાન્સ કેવા છે.
તો આવી ગયો એ સવાલ જે બધાના મનમાં હોય છે, ભાઈ પગાર કેટલો મળશે? ચાલો જોઈએ. શરૂઆતમાં દર મહિને પગાર લગભગ 14,000થી 18,000 રૂપિયાની વચ્ચે રહી શકે છે. હવે એવિએશન જેવા મોટા સેક્ટરમાં કરિયર શરૂ કરવા માટે આ એક ખૂબ જ સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી શકાય. એકવાર સિલેક્ટ થઈ ગયા પછી તમને એમ જ કામ પર નહીં લગાડી દે. તમને પ્રોપર પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. એરપોર્ટના નિયમો, સેફ્ટી પ્રોસિજર, કસ્ટમર સાથે કેવી રીતે વાત કરવી, બધું જ શીખવવામાં આવશે. એટલે કે તમને જોબ માટે એકદમ તૈયાર કરી દેવામાં આવશે. હવે આપણે એકદમ છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ. કેટલીક મહત્વની તારીખો અને કેટલીક ફાઇનલ ટિપ્સ. આને બિલકુલ મિસ ન કરતા. આ તારીખો નોંધી લેજો. ફોર્મ ભરવાનું શરૂ થશે 6 જાન્યુઆરી 2026થી અને છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026. પરીક્ષા ક્યારે લેવાશે એની તારીખ હજુ આવી નથી. એના માટે તમારે એમની ઓફિશિયલ વેબસાઇટ રેગ્યુલર ચેક કરવી પડશે. અને છેલ્લે કેટલીક ખાસ સલાહ. પરીક્ષાનું સેન્ટર બહુ ધ્યાનથી પસંદ કરજો, કારણ કે એ પછી બદલાશે નહીં. સોશિયલ મીડિયા પર આવતી ખોટી અફવાઓ પર બિલકુલ ધ્યાન ના આપતા. કોઈ પણ સાચી માહિતી માટે ફક્ત ને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ પર જ ભરોસો રાખજો. ટૂંકમાં, જો એરપોર્ટ પર જોબ કરવાનું સપનું જોયું છે, તો આ એક જબરદસ્ત મોકો છે. આને હાથમાંથી જવા ન દેતા. સારી રીતે તૈયારી કરો અને તમારા સપનાને પાંખો આપો. ઓલ ધ બેસ્ટ.